રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનના ફૂડ બિલમાં કૌભાંડની આશંકા અત્યારે સામે આવી છે। ખાણીપીણીનું ₹27.20 લાખનું તોતિંગ બિલ મૂકવામાં આવ્યું છે। ચેરમેન પરેશ પીપળિયાએ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખી છે। અધિકારીઓએ ₹231ની એક કાજુ કતરી ખાધી છે। કાજુ કતરી અને ખમણની પ્લેટોનું બિલ ₹34,650 પર પહોંચ્યું। ચા કોફી અને બિસ્કિટ માટે ₹6.30 લાખ બિલ ધરી દેવાયું છે। પ્રેમવતી રેસ્ટોરન્ટનું ₹20.68 લાખનું જમવાનું બિલ પણ સામે આવ્યું છે। આજરોજ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં ટોટલ 9 દરખાસ્ત હતી। તેમાંથી એક ગ્રીન અર્બન પોલિસીવાળી નામંજૂર કરવામાં આવી છે અને ક્રમ નંબર 8 અને 9 એ બંને પેન્ડિંગ રાખવામાં આવી છે। પેન્ડિંગમાં એક આરોગ્યની હતી, જે ડ્રોન દ્વારા મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટેની કામગીરી હતી, એમને વધુ અભ્યાસ માટે પેન્ડિંગ રાખવામાં આવી છે। અને એક જે જંગલેશ્વરનું ડિમોલેશન થયું તેમાં જે ખર્ચ થયો હતો નાસ્તા અને જમવાનો, તે હાલ પૂરતી પેન્ડિંગ રાખવામાં આવી છે। કોઈ પણ એજન્સી કોઈ પણ કામ હોય, અધિકારીઓએ 2 મહિના સુધીમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ એમના બિલ રજૂ કરી દેવાના। અન્યથા ન કરી શકે તો એમના યોગ્ય કારણો અમને જણાવવાના। સંકલનમાં બેસી નિર્ણય કરશું કે આ કારણ યોગ્ય છે તો એ ધ્યાને લેવામાં આવશે, અન્યથા એક પણ બિલ સ્ટેન્ડિંગ કમિટી ધ્યાને નહીં લે। અને આ જ મુદ્દે સંવાદદાતા મયુર અમારી સાથે જોડાયેલા છે। મયુર, રાજકોટની અંદર ડિમોલેશન થયું જંગલેશ્વરનું, અને તેની અંદર જે અધિકારીઓ ત્યાં ઉપસ્થિત હતા કે તે કામગીરીમાં જોતરાયા હતા, એ લાખો રૂપિયાનું ફૂડ આરોગી ગયા છે। હવે આ જ્યારે બિલ સામે આવ્યા છે ત્યારે હવે આક્ષેપ એવા થઈ રહ્યા છે કે આ મસ્ત મોટું કૌભાંડ છે, શું કહેશો? બિલકુલ, લખમાં 27 લાખ રૂપિયાનું ટોટલ ફૂડ બિલ છે તે મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની અંદર મૂકવામાં આવ્યું હતું। ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં 5 દિવસ સુધી ડિમોલેશન ચાલ્યું હતું। આખા બિલની અંદર સૌથી વધારે ચર્ચાસ્પદ કોઈ બાબત હોય તો એ ખજૂર રોલ અને કાજુ કતરી છે, કારણ કે એક દિવસ માટે મહાપાલિકાના અધિકારીઓ છે તેમના નાસ્તા અને ભોજન માટે આ ફૂડ બિલનું મેનુ છે તે તૈયાર કરવામાં આવ્યું હતું અને તેનું બિલ 34,000 કરતાં વધુ હતું। સ્ટેન્ડિંગ કમિટીના સદસ્યો અને ચેરમેને વાંધો ઉઠાવ્યો છે કે એક તરફ ડિમોલેશન થતું હોય, એક તરફ લોકોના ઘર છે તે છીનવા, બીજી તરફ અધિકારીઓએ કાજુ કતરી અને ખજૂર રોલની મોજ કઈ રીતે માણવી પડે। ચોક્કસ કહી શકાય કે ચાનું બિલ હોય, ભોજનની ફૂડ ડીશ છે તેનું બિલ હોય કે પછી અન્ય કોઈ બિલ હોય, આ તમામ બિલોને લઈને સમીક્ષા કરવામાં આવશે। ચેરમેન અને સ્ટેન્ડિંગ કમિટીને આશંકા લાગી રહી છે કે આમાં કંઈક ગાલમેલ થયો છે, કારણ કે 3 દિવસ સુધી 4,000 લોકો માટે ફૂડ બિલ છે એ તૈયાર કરવામાં આવ્યું, કે ફૂડ ડીશ છે એ મંગાવવામાં આવી હતી। ઉપરાંત સંખ્યાબંધ પાણીની બોટલો, ચાની પ્યાલીઓ છે તે મંગાવવામાં આવી હતી। એટલે આ તમામ આંકડો છે એ શંકાસ્પદ લાગી રહ્યો છે। બિલની ડિટેલ મંગાવવામાં આવી રહી છે। ખરેખર કેટલા કર્મચારીઓ એમાં કામ કરતા હતા, કેટલાની ક્યાં સુધીની ડ્યુટી હતી, કોણ ભોજન કરે છે, કેટલા માટે કોનું ભોજન, કઈ રીતે નાસ્તો આવ્યો હતો, આ તમામ ઝીણવટભરી વિગતો છે એ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંગાવવામાં આવી છે અને ત્યારબાદ આગામી સ્ટેન્ડિંગ છે તેની અંદર આ બિલ અંગે મંજૂરી મળશે કે કેમ તે નિર્ણય લેવાશે। હાલ તો રાજકોટ શહેર અને મહાપાલિકાની અંદર સૌથી મોટી ચર્ચા એ છે કે એક તરફ જંગલેશ્વરની અંદર ડિમોલેશન ચાલતું હોય અને બીજી તરફ અધિકારીઓ જો કાજુ કતરી ખાતા હોય, ખજૂર રોલ ખાતા હોય તો સૌથી મોટી અમાનવીય ત્રાસદી છે એ ગણી શકાય છે। બિલકુલ, આભાર મયુર, આપ જોડાયા તે બદલ।